રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીજીની જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગરના આર્થિક સહયોગથી બગસરાની મેઘાણી હાઈસ્કૂલમાં સાંસ્કૃતિક લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું। આપણી લોક સંસ્કૃતિ, આપણો લોક વારસો અને આપણું લોક સાહિત્ય જેમના થકી ધબકતું છે, આપણા લોક ડાયરામાં આજે જે ગીતો ગવાય છે મેઘાણીના ગીતો અને આ ઝવેરચંદ મેઘાણી સાહેબની 128મી જન્મ જયંતિ નિમિત્તે આજનો સાંસ્કૃતિક લોક ડાયરો અને આ લોક ડાયરામાં ખાસ કરીને ગુજરાત રાજ્ય નાટક અકાદમી તરફથી અને બગસરા તાલુકા ભાજપ યુવા પ્રમુખ જેમના દ્વારા મને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે। મારી કલાનું જે સન્માન કરવામાં આવ્યું છે એ તકે હું બગસરા સમિતિનો આભાર માનું છું અને લોકગાયક સન્માન સમિતિ બગસરા અને મેઘાણી હાઈસ્કૂલના તમામ શિક્ષકો અને તમામ સભ્યોનો આભાર માનું છું। આ તકે સાંસદ ભરત સુતરિયા, તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપ ભાખર સહિત શહેરના ભાજપ આગેવાનો, અધિકારીઓ અને સ્કૂલના આચાર્ય, શિક્ષકો સહિત મોટી માત્રામાં વિદ્યાર્થીઓ અને લોકો હાજર રહ્યા હતા। આજરોજ મેઘાણીજીની 128મી જન્મ જયંતિ નિમિત્તે ગુજરાત સંગીત નાટ્ય અકાદમી દ્વારા મેઘાણીજીની જન્મ જયંતિમાં એક ડાયરાનું આયોજન, જેની અંદર વિમલભાઈ મહેતા અને અલ્પાબેન પટેલ એમણે મેઘાણીજીના ગીતો ગાઈ અને આ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો, જેમાં બગસરા તાલુકા મેઘાણી સન્માન સમિતિમાં એમના પ્રમુખ પ્રદીપભાઈ ભાખર દ્વારા આજે અલ્પાબેન પટેલને મેઘાણી એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો અને જેની અંદર ગામના લોકો, સ્કૂલના વિદ્યાર્થીઓ અને મહેમાનો ઉપસ્થિત રહી